ચર્ચાઓ કરી રહ્યા છે અને જ્યારે 7 તારીખે મતદાન થવાનું છે, ગુજરાતની અંદર જ્યારે મતદાન થવાનું છે, ત્યારે બંને પાર્ટીઓ કયા મુદ્દાઓને આધીન, કઈ બાબતોને આધીન પ્રજાની વચ્ચે જશે, કયા એવા મુદ્દા છે કે જે મુદ્દાઓને આધીન કોઈ પણ પક્ષને કોઈ પણ મતદાર છે પસંદ કરે. અને આ જ મુદ્દે આપણી સાથે વાત કરવા બંને મહાનુભાવો યજ્ઞેશભાઈ અને નવસાદભાઈ બંને આપણી સાથે છે. પેલા બંને માટેની એક નાનકડી વાત છે એ આપણે રજૂ કરીએ. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી વિપક્ષનો મજબૂત અવાજ છે. પ્રજાના પ્રાણ પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા રહે છે. તો બીજી તરફ પ્રદેશ ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે કે જેઓ સંગઠનની વાતને બેબાકપણે જનતા સમક્ષ મૂકવા માટે જાણીતા છે. તેઓ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી છે અને શ્રી બહુચરાજી ટ્રસ્ટના ભૂતપૂર્વ ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે. દસાડાના પૂર્વ બિલકુલ, તો બંને મહાનુભાવો આપણી સાથે છે. યજ્ઞેશભાઈ દવે, સ્વાગત છે તમારું. યજ્ઞેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં. નવસાદભાઈ, આપનું પણ સ્વાગત છે. થેન્ક યુ. યજ્ઞેશભાઈ, આપણે મહેસાણાની ધરા પર ઉપસ્થિત છે, ઉત્તર ગુજરાત હાથમાં. ખાસ કયા મુદ્દાને લઈ અને ખાસ પ્રચારનો મુદ્દો ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાજપે બનાવ્યો છે? ભારતીય જનતા પાર્ટીનો જ્યાં સુધી સવાલ છે, તો ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષની અંદર આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આખા ભારતમાં જે કાર્યો થયા અને છેલ્લા 30 વર્ષમાં ગુજરાતની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં જે કાર્યો થયા એ તમામ રિપોર્ટ કાર્ડ લઈ અને ભારતીય જનતા પાર્ટી પ્રજા સમક્ષ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ રહી છે. અને પ્રજા ભારતીય જનતા પાર્ટીને સતત ગુજરાતની અંદર ચૂંટતી આવી છે. અને ભાઈ મહેસાણાનો જ્યાં સુધી પ્રશ્ન છે, ત્યાં સુધી મહેસાણા એક એવો પ્રદેશ છે કે જ્યારે આખા ભારતની જનતા ભારતીય જનતા પાર્ટીને નથી સમજતી, ત્યારે મહેસાણાની સમજુ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મહત્વ આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીને સીટ જીતાડી. નવસાદભાઈ, ઉત્તર ગુજરાતની ભૂમિ પર આપણે બેઠા છીએ અને આખા ગુજરાતની ચર્ચા કરી રહ્યા છીએ. કોંગ્રેસને શા માટે લોકો આ વખતે મોકો આપે? કેમ કોંગ્રેસને આવકારે? અમારા નેતા આદરણીય રાહુલજીએ દેશની સમસ્યાઓ જાણવા માટે, દેશને સમજવા માટે 4000 કિલોમીટરની પદયાત્રા કરી. જંગલોમાંથી, પર્વતોમાંથી, તડકામાં, ટાઢમાં, વરસાદમાં, બરફ વરસાદમાં 4000 કિલોમીટર ચાલ્યા. અને 4000 કિલોમીટર ચાલતાની સાથે એમને દેશની પરિસ્થિતિ જે જોઈ કે દેશનું જો કલ્યાણ કરવું હોય, દેશનો વિકાસ કરવો હોય, તો એણે પ્રમુખ 3-4 મુદ્દા આઈડેન્ટિફાઈ કર્યા. સૌથી પહેલી વાત આવી કે દેશની અંદર ખેડૂતો જે છે, દેશના 34 કરોડ ખેડૂતોનું કલ્યાણ કરીએ તો ઓટોમેટિક દેશની પ્રગતિ થાય. એના માટે આદરણીય રાહુલજીએ વાત મૂકી કે કોંગ્રેસ પક્ષે વાત મૂકી કે દેશના માત્ર 20-25 ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષમાં માફ કર્યા છે. તો 34 કરોડ ખેડૂતો એટલે લગભગ 80 કરોડ જનતા થાય, લોકો થાય. આ 80 કરોડ લોકોનું દેવું લગભગ 80-90 હજાર કરોડ છે. તો સૌથી પહેલા દેશના ખેડૂતોને દેવા મુક્ત કરવા જોઈએ, એ કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું. બીજા નંબરની અંદર એક વખત દેવું મુક્ત થઈ જાય એટલે સમસ્યા હલ નથી થતી. હંમેશ માટે દેશનો ખેડૂત દેવા મુક્ત થાય, એના માટે દેવા મુક્તિનો કાયદો લાવો, એક ચોક્કસ પોલિસી બનાવી અને હંમેશ માટે દેશનો ખેડૂત એ દેવા મુક્ત થાય, એક આ વચન આપ્યું. બીજું વચન, કોંગ્રેસની સરકાર વખતે ખેતી ઉત્પાદનના બધા જ સાધનો લગભગ કરમુક્ત હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એ બધા જ શાસનો ઉપર કર ખૂબ લાગી ગયો. એક સમય, આજના સમય એવું છે કે મર્સિડીઝ અને BMW ઉપર ટેક્સ વધારે છે, ઓછો છે, પણ ટ્રેક્ટર ઉપર ટેક્સ વધારે છે. એના કારણે ખેતીનો ખર્ચ વધ્યું છે. ખેતીનો જે ખર્ચ વધ્યું અને સામે જ્યારે પાક લેવામાં આવે ત્યારે એના પાકના કિંમત મળતી નથી. આજે દાખલા તરીકે તમને વાત કરું કે વરિયાળીની વાત, તો જ્યારે પાક નતો લીધો ત્યારે 2,500-3,000-4,000 રૂપિયાનો ભાવ હતો. ખેડૂતો જ્યારે પાક લીધો તો આજે ભાવ એનો 1,000 રૂપિયા થઈ ગયો. એટલે કોંગ્રેસ પાર્ટીએ વચન આપ્યું કે ટેકાના ભાવનો એક કાયદો બનાવી દેવામાં આવે અને એથી નીચે એની ખરીદી જ ના થઈ શકે. જો કોઈ લેવાલ ના હોય તો સરકાર એ ખરીદી કરે. એક બાજુ ખેતીનો ખર્ચ ઘટે, આ બાજુ ખેડૂતના પાકની કિંમત એને પૂરતી મળે, તો ઓટોમેટિક ખેડૂતનું કલ્યાણ થાય. આ સાથે સાથે સૌથી બીજો મહત્વનો મુદ્દો કે બેરોજગારીનો મુદ્દો છે.
જે બેરોજગારીનો મુદ્દો છે એ સૌથી વિકરાળ સમસ્યા લઈ લીધી. તમે CMI નો તમે ડેટા જુઓ તો વર્ષ 2022-23 ડિસેમ્બર સુધીમાં 9.6 અનએમ્પ્લોયમેન્ટ રેશિયો અત્યારે પર્સન્ટેજ આવ્યા, વિચ ઇઝ ધ હાઈએસ્ટ ઇન 45 યર્સ. 45 વર્ષની અંદર સૌથી વધુ બેરોજગારીનો મુદ્દો છે. એટલે તમે એવું કહો છો કે છેલ્લા એક જ મારે હું તમારે જે 5 મુદ્દા બતાવી દઉં કે એ અનએમ્પ્લોયમેન્ટને કેવી રીતે કંટ્રોલ કરવો, એના માટે કોંગ્રેસ પાર્ટી આદરણીય રાહુલજીએ વચન આપ્યું છે કે કેન્દ્ર સરકારના 30 લાખ પદો ખાલી પડ્યા છે, એ 30 લાખ ખાલી પદોને ઇમિડિયેટલી ભરવામાં આવશે 1 વર્ષની અંદર. નંબર 2, દેશમાં કોઈ પણ છોકરો ગ્રેજ્યુએટ થાય, TY પાસ કરે અથવા ડિપ્લોમા પાસ કરે, ઇમિડિયેટલી નેક્સ્ટ ડે થી એ કેન્દ્ર સરકારનો 8,500 રૂપિયાનો પગારદાર ચાલુ થઈ જશે 1 વર્ષ માટે. એને કમ્પલસરી એપ્રેન્ટિસ આપવામાં આવશે, એને ટ્રેન કરવામાં આવશે, સાથે 8,500 રૂપિયાની એને આવક ચાલુ થઈ જશે, 1 વર્ષમાં એ નોકરી શોધી લેશે. નંબર 3 કે સાથે સાથે દેશના સૌથી જે તમામ ગરીબ પરિવારો છે, તમામ ગરીબ પરિવારો છે, જ્ઞાતિ જાતિ ધર્મ એનાથી ઉપર ઉઠીને એ પરિવારની એક મહિલાને, જે સૌથી મોટી ઉંમરની મહિલા હોય, એને દર મહિને જીવે ત્યાં સુધી 8,500 રૂપિયા એના ખાતામાં કેન્દ્ર સરકાર એને આપશે. તમે આ બધી જ યોજનામાં તમે વિચારો, એક તરફ ખેતીનો ખર્ચ ઘટાડવાનો, સામે પાકની કિંમત વધારવાની, એટલે ખેડૂતોનું કલ્યાણ થાય, ખેડૂતોને દેવા મુક્ત કરવાનો, એક વખત નહીં કાયમ માટે ખેડૂતોને દેવા મુક્ત કરવાનો. બીજી તરફ ખાલી પદો, સરકારી ખાલી પદો નિયમિત ભરવાના, 30 લાખ પદો ભરવાના, સાથે સાથે જે નવો છોકરો કે છોકરી ગ્રેજ્યુએટ થાય છે ત્યારથી જ રોજગારી, એક આ પ્રમાણે સમગ્ર ભારતનું મોડેલ કે દેશમાં ગરીબી નિર્મૂલન. તમને તમારી જે યોજના બનાવી એના પર ભરોસો છે કે આ ભરોસા મેનિફેસ્ટોના આધીન લોકો તમને મત આપશે? યજ્ઞેશભાઈ, છેલ્લા 10 વર્ષના કામ અને તમારો મેનિફેસ્ટો, કઈ બાબતો એ ગુજરાતની જનતા જોશે આ વખતે મતદાન વખતે? તમને કઈ બાબતો પર ભરોસો છે? છેલ્લા 10 વર્ષના કામ હોય કેન્દ્ર સરકારના કે પછી 25 વર્ષ ગુજરાત સરકારના કામો હોય? ગુજરાતની 25 વર્ષ પહેલાની પરિસ્થિતિ ગુજરાતની જનતાએ જોઈ છે. એ પ્રમાણે 10 વર્ષ પહેલાની કેન્દ્રની પરિસ્થિતિ શું હતી એ પણ જોઈ છે. અત્યારની પરિસ્થિતિ શું છે, દેશનું અત્યારે વિદેશની અંદર શું સ્થાન છે, દેશનું આપણા દેશના નાગરિકોનું શું સ્થાન છે એ પણ લોકોએ જોયું છે. બીજું કે એમણે ઘણી બધી વાતો કરી, સરસ, પરંતુ મારે કહેવું છે કે જે પક્ષ છેલ્લા 10 વર્ષની અંદર કેન્દ્રમાં 2 ચૂંટણીઓ ગઈ, બંને ચૂંટણીમાં વિપક્ષને સ્થાન આપે એટલી જગ્યા નથી મળી એમને, એટલે 2 વખતનું વિપક્ષ નથી આપી શક્યા. અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનથી મળીને ગુજરાતની વિધાનસભા હોય એમાં પણ વિપક્ષ નથી આપી શક્યા. એ આજે સરકાર બનાવવાની વાતો કરી રહ્યા છે. પ્રજાનું ક્યાંક ને તો એમને સમર્થન હોવું જોઈએ. બીજું, ગઈકાલે જે પ્રમાણે નરેન્દ્રભાઈએ કહ્યું કે 272 સીટો જીતે તો સરકાર બને, જ્યાં તમે 272 સીટ ઊભી રાખો એટલા પણ ઉમેદવાર તમે ઊભા નથી રાખ્યા કોંગ્રેસે. 272 ઉમેદવાર કોંગ્રેસના નથી. આજે એના માટે પણ એમને પૂરેપૂરી સીટો ઊભી રાખવા માટે પણ એમને બીજા પક્ષોની જરૂરિયાત પડે. ત્યારે એ આજે કઈ રીતે સરકાર બનાવવાની વાત કરે, કઈ રીતે યોજનાઓ બનાવવાની વાત કરે છે. અને બીજું કે ખેડૂતોને એમને એ કહ્યું કે અમે આ કરીશું દેવું મુક્ત. અરે આ તો માર્યા પછી મલમ લગાવવાની વાત છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર ખેડૂતોને પગભર કરવાની વાત છે. કિસાન આજે દર વર્ષે 75,000 કરોડ રૂપિયાની કિસાન સન્માન નિધિ યોજના છે. એ આજે ખેડૂતોને એ નાણાં ખેડૂતોના ખાતામાં સીધા જાય છે. ખેડૂતોની જે એના ખેત પેદાશના સાધનો છે એ સાધનો માટે વગર વ્યાજની લોન મળે છે. એ નહીં કે એને વ્યાજની લોન આપી દેવામાં ડૂબાડવો અને પછી દેવા મોદીની વાત કરવી. એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નથી, એ કોંગ્રેસના શાસનમાં. આજે ખેડૂતો ઋણમાંથી મુક્ત બન્યા છે, કારણ કે ખેડૂતો ઋણ લેતા નથી. એમના માટે આજે પોતે પગભર થયા છે. એમને સાધનો, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું જ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા પૂરું પાડવામાં. આ પરિસ્થિતિની અંદર તમે જોવા જઈએ બીજું કે જે ગુજરાતની અંદર જોઈએ તો ગુજરાતમાં આજે દરેક ઘરમાં નળથી જળ મળે છે. ગુજરાતની અંદર તમે જુઓ તો દરેક ઘરની અંદર વીજળીની વ્યવસ્થા છે. આજે છેવાડાના ગામડામાં પણ રોડની વ્યવસ્થા છે, છેવાડાના ગામડામાં પણ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા છે. એ પરિસ્થિતિ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાંથી. મારે અહીંથી રાજકોટ જવું હોય તો પૂછવું પડતું હતું કે નાવાની પરિસ્થિતિ શું છે, ત્યાં આગળ પાણી આવે છે કે નથી આવતું. આજે જેટલા ડેમ છે એટલા ડેમમાં મોટાભાગના ડેમ નર્મદાના પાણીથી ભરાયા છે. બીજું કે આજે અમદાવાદની અંદર જવું હોય મહેસાણાથી તો પહેલા તો રસ્તાની તકલીફ, પછી ત્યાં જઈને એવું પૂછે કે ભાઈ તમારા ત્યાં ઠેકાણું છે ને,
ઉતર્યા પછી ઘરે પહોંચી શકાશે ને, એટલી રણખણોની પરિસ્થિતિ, આ બધી પરિસ્થિતિ એ ભૂતકાળ બની ગયું. એ પરિસ્થિતિને ફરીથી પ્રજા લાવવા ઈચ્છતી નથી. બિલકુલ. નવસાદભાઈ, મહત્વની વાત કરી કે 272 ઉમેદવારો નથી. ગઈકાલે પીએમએ પણ કહ્યું હતું, જગનેશભાઈએ પણ આજ કહ્યું. તો આ સ્થિતિમાં કોંગ્રેસ સરકાર બનાવવાની કઈ રીતે વાત કરી શકે? કારણ કે ઉમેદવારો તો પૂરતા હોવા જોઈએ. ભારતીય જનતા પાર્ટી 2 સંસદ સભ્યોથી ચાલુ કરી અને જેને એ લોકો નક્સલવાદીઓ કહે છે કે બીજા બધા ઉપનામો આપે છે જે લોકોને, એવા સેંકડો પાર્ટીઓ સાથે ગઠબંધન કરી અને એણે વર્ષો સુધી કોંગ્રેસ સરકાર કેન્દ્રમાં સરકાર બનવાનો પ્રયત્ન કર્યો હતો. અને દેશની અંદર ગઠબંધનની રાજનીતિ શરૂઆત થઈ. હવે આજની વાસ્તવિકતા એ છે કે દેશના બધા જ વિપક્ષો, ઓલમોસ્ટ તમામ વિપક્ષો, એ ભારતીય જનતા પાર્ટીના કુશાસનથી દેશના બંધારણ સામે જે પ્રશ્નો ઉભા થયા છે, દેશની લોકશાહી સામે જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે, દેશના અનેક રિટાયર્ડ ન્યાયાધીશો આજે એવો આશંકાઓ સેવી રહ્યા છે કે દેશની અંદર કદાચ આ 2024ની ચૂંટણી એ છેલ્લી ચૂંટણી હશે. દેશના સૈન્યના રિટાયર્ડ જનરલો એવી વાત કરી રહ્યા છે કે કદાચ આ 2024ની ચૂંટણી છેલ્લી ચૂંટણી હશે. દેશના મોટા ગજાના પત્રકારો યુનાઇટેડ નેશનને એવું કહેવું પડે છે ભારત માટે કે જે દેશ આખા વિશ્વમાં ઓળખાતો હતો કે ભારતની અંદર મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય છે, એ દેશ માટે જે યુનાઇટેડ નેશન અનેક દેશોએ કોમેન્ટ કરવી પડે છે કે ભારતમાં આ વખતે એ મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે ખૂબ જરૂરી છે, ભારતે એન્શ્યોર કરવું જોઈએ. આવું કહેવાની જરૂરિયાત છે. થાય છે ખરી ગુજરાતમાં? નવસાદભાઈ, થાય છે? કારણ કે આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં બેઠા છે, ગુજરાતમાં કઈ રીતે અત્યારે ચૂંટણી થાય છે? હું આપને બિલકુલ એ વાત ઉપર કહું છું કે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મંચ ઉપરથી નફટાઈથી નક્કર જુઠ્ઠાણા બોલે કોંગ્રેસના મેનિફેસ્ટો ઉપર, અને એના ઉપર કોંગ્રેસ પાર્ટી સહિત બધા જ લોકો ઇલેક્શન કમિશનને ફરિયાદ કરે અને માન્ય નરેન્દ્રભાઈને નોટિસ ઇસ્યુ કરવાની જગ્યાએ એ એમના પક્ષ પ્રમુખને નોટિસ ઇસ્યુ કરે છે. એક પ્રકારે જે ચૂંટણી તંત્ર છે એ માત્ર ને માત્ર શોકેસિંગ અને ભારતીય જનતા પાર્ટીને કવર કરવા માટેનું તંત્ર બની ચૂક્યું છે. જગનેશભાઈ, નહીં, મારી વાત પૂરી કરી દઉં પછી આપ લેજો જગનેશભાઈ વાળો, કોઈ વાંધો નથી. આ રીતની પરિસ્થિતિની અંદર આજે દેશના તમામ નાગરિકો, તમામ વિપક્ષ એક થઈ અને દેશની અંદર ખૂબ મજબૂતાઈથી ચૂંટણી લડી રહ્યા છે. અનેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટી પ્રચાર કરવા પણ જઈ શકતું નથી. અનેક રાજ્યમાં પરિસ્થિતિ છે, ગુજરાતમાં અનેક જગ્યાએ પરિસ્થિતિ છે, અને બિલકુલ ટાંચા સંસાધનો. આજ કોંગ્રેસ પાર્ટીના બધા જ બેંક ખાતાઓ સીલ હોવા છતાં એકદમ ટાંચા સંસાધનોથી કોંગ્રેસ પાર્ટીના એક કાર્યકરો આજે મેદાનમાં મજબૂતાઈથી લડી રહ્યા છે. અને આવનાર સમયની અંદર દેશના લોકો માત્ર લોકસભા માટે નહીં પરંતુ દેશની લોકશાહી અને દેશના બંધારણને બચાવવા માટે જજુમી સંઘર્ષ કરી અને ભારતીય જનતા પાર્ટીનું કાળ શાસન, કાળ ચક્ર એ અહીંથી 2024થી અટકી રહ્યું છે. નવસાદભાઈ, તમે જે પ્રશ્ન ઉભો કર્યો, હું તમને પ્રશ્ન પૂછી લઉં કે ગુજરાતમાં હારો તો ઈવીએમ, કર્ણાટકમાં જીતે તો નો ઈવીએમ, ત્યાં તમને ચૂંટણી પંચ પર ભરોસો, અહીંયા નહીં. તેલંગાણામાં તમારી સરકાર બને તો ત્યાં ઈવીએમ બરોબર ચાલે, મધ્યપ્રદેશ ને રાજસ્થાનમાં ના હોય તો ત્યાં ઈવીએમ પર તકલીફ, ત્યાં ચૂંટણી પંચ ઉપર તકલીફ. મને આનું આ સમજાતું નથી. આ તમારી જે કેન્દ્રીય નેતૃત્વ છે એની વાત મને નથી સમજાતી. બે ધારી નીતિ, કાં તો ભરોસો અને કાં તો પછી ના ભરોસો. બિલકુલ. આપે એક બહુ સારો મુદ્દો ઉઠાવ્યો. પહેલા તો એક વાત બરોબર નોંધી લો કે ચૂંટણી પંચ, ચૂંટણી તંત્ર ઇઝ ઇક્વલ્સ ટુ ઈવીએમ નથી. એકમાત્ર ઈવીએમ એટલે જ ચૂંટણી તંત્ર આવી ગયું, એ વાત ઉપર મોટી ચોકડી મારી દો. મહેનત તો બધું ચૂંટણી તંત્ર જ કરે છે ને. નહીં, ચૂંટણી તો આપણે નથી કરતા. એક સેકન્ડ, લેટ મી ક્લિયર કે આખી ચૂંટણી પ્રક્રિયાની અંદર ઈવીએમ ઇઝ અ વન પાર્ટ, પણ ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય, બધા માટે લેવલ ફિલ્ડ એક હોય, એ જોવાનું કામ ચૂંટણી પંચનું છે. ચૂંટણી પંચની અંદર કોઈ પણ પક્ષ એ અરાજકતા ન ફેલાવે, દેશના લોકોને ભરમાવે નહીં, દેશના લોકોને ધર્મના પ્રતીકો થકી એ ધાર્મિક ઉન્માદ ન ફેલાવે, બે વર્ગ વચ્ચે વર્ગ વિગ્રહ ન થાય એની તકેદારી લે.
આ બધું જ કામ ચૂંટણી પંચનું છે. આ બધા જ કામમાં ચૂંટણી પંચ નિષ્ફળ ગયું છે એની વાત વારંવાર તમામ પક્ષો કહી રહ્યા છે. નંબર 2 ઈવીએમ ની વાત કરું છું. ચૂંટણીમાં આપણામાં એક વાત છે કે લોકોનો વિશ્વાસ સંપાદન કરવાની વાત છે અને માંગણી શું કરી બધા જ વિપક્ષોએ? એવું નથી કીધું કે ઈવીએમ હટાવી જ દો તમે, પણ કે જે ઈવીએમ ની અંદર સુપ્રીમ કોર્ટના આદેશથી જે વીવીપેટ આવ્યું કે ભાઈ લોકોને વિશ્વાસ થવો જોઈએ કે મેં જેને મત આપ્યો છે એ મત ત્યાં જ જાય છે, એટલા માટે વીવીપેટ આવ્યું કે વીવીપેટમાં એને દેખાય. તો પછી વીવીપેટની અંદર જે પર્ચી પડે છે, શા માટે વીવીપેટની પર્ચીઓ ગણાવી ન જોઈએ? શા માટે 1 કે 2 ની ગણાવી જોઈએ? આ પ્રશ્ન ઉઠાવ્યો છે. નંબર 3 એક સુઝાવ આપ્યો કે ભાઈ જે વીવીપેટની પર્ચી અંદર પડી જાય છે એની જગ્યાએ વીવીપેટની પર્ચી બહાર આવે, એ મતદાતા પોતે જાતે લઈ બેલેટ બોક્સમાં નાખી દે. એમાં વાંધો શું છે? એમાં કોઈને પ્રોબ્લેમ શા માટે હોવો જોઈએ? એની સામેનો આર્ગ્યુમેન્ટ એક જ સેકન્ડ એની સામેની આર્ગ્યુમેન્ટ એ છે કે એમાં સમય બહુ જાય છે. જ્યારે તમે 2 મહિના 7 ફેઝની અંદર ઇલેક્શન કરાવો છો, ઇલેક્શન પછી પણ 1 મહિને તમે પરિણામ આપવાના છો, ત્યારે તમારા 2 મહિના તમે આટલા બરબાદ કરો છો, તો એની પાછળ તમે 4 દિવસ ના બગાડી શકો? આ કોઈ વાત કોઈને દેશના લોકોને યજ્ઞેશભાઈ આરોપો ઘણા બધા લાગ્યા, જવાબ શું? પહેલા તો 7 ફેઝનું ઇલેક્શન છે અને ચૂંટણી પંચના આદેશ અનુસાર એની છેલ્લી તારીખ 1 તારીખ છે. 1 જૂને પૂરું થાય છે અને પરિણામ 3 જૂને છે. એટલે 1 જૂન અને 3 જૂનને એમને 1 મહિનાનો ડિફરન્સ દેખાય છે. એટલે એ અહીંયાનું જૂઠાણું છે પહેલું. બીજી વાત એ છે કે એમણે આક્ષેપ લગાયા કે ઈવીએમની શરૂઆત કોંગ્રેસે કરી છે, ભારતીય જનતા પાર્ટીએ કરી નથી. બીજું કે જે પ્રમાણે ભાઈએ કહ્યું કે જો એમણે જીત્યા તો ઈવીએમ નહીં અને હાર્યા તો ઈવીએમ પર ટીકરું ફોડવાનું, એ કોંગ્રેસ શરૂઆતથી એમની માન્યતા છે. હિમાચલ પ્રદેશમાં જીત્યા તો ઈવીએમ નહીં, ગઈ વખતે મધ્યપ્રદેશ અને રાજસ્થાન જીત્યા હતા તો ઈવીએમ નહીં, એમને તેલંગાણા જીત્યા તો ઈવીએમ નહીં, કર્ણાટક જીત્યા તો ઈવીએમ નહીં. અરે ભાઈ, કર્ણાટકમાં અમારી સરકાર હતી ને, અમે જો ધારતા હોત તો તમારા કેવા પ્રમાણે કર્યું હોત તો અમે ઈવીએમનો ઉપયોગ કરી શકત. ત્યાં તમે જીત્યા તો મુક્ત ચૂંટણી થઈ અને જ્યાં હાર્યા ત્યાં ઈવીએમ. એટલે આ એ બેદારી વાત છે. બીજું કે ફ્રસ્ટ્રેશન છે કોંગ્રેસનું એના માટે. પણ હું તો એ કહું છું, એમની એક વાત હું સાચી માનું છું, એ કે જે ઈવીએમ હેક થાય છે, હા સાચી વાત છે, ઈવીએમ હેક થાય છે. ઈવીએમ હેક કોણ કરે છે? ઈવીએમ હેક એ જનતા કરે છે કે જે જનતાને સુશાસન આપ્યું છે. ઈવીએમ હેક એ જનતા કરે છે કે જે 80 કરોડ જનતાને મફત ભોજન મળ્યું છે. ઈવીએમ એ જનતા કરે છે કે જેના ઘરમાં દીવો બળ્યો છે. ઈવીએમ એ જનતા કરે છે કે જે ખેડૂતોને સન્માન મળ્યું છે. ઈવીએમ એ જનતા કરે છે કે જે સૈનિકોને સન્માન મળ્યું છે. ઈવીએમ એ જનતા કરે છે કે જે જનતાને સુશાસનના ફાયદા મળ્યા છે. ઈવીએમ એ લોકો કરે છે કે જેને આજે મુદ્રા લોન મળી છે. ઈવીએમ એ લોકો કરે છે કે જેને વિદેશની અંદર પણ ભારતની આજે સંસ્કૃતિને ઉજાગર થતી જોઈ છે. એ લોકો ઈવીએમ હેક કરે છે અને એ ભારતીય જનતા પાર્ટીમાં એટલા માટે કરે છે કે જે લોકો વિકાસ જંગ કરે છે એ લોકો ઈવીએમ હેક કરે છે. એટલે કોંગ્રેસની વાતને સમર્થન જનતા આપી રહી છે. આજે ઈવીએમ હેક કરાવીને એ ભારતીય જનતા પાર્ટીને મત આપીને કરાવી રહી છે. જો ક્ષત્રિય સમાજની જ્યાં સુધી વાત કરું તો ક્ષત્રિય સમાજ એ એવો સમાજ છે કે જેણે દેશના આ ઘડતરની અંદર પોતે જેને કહેવાય કે બલિદાન આપ્યા છે. બીજું કે આજે 450-500 ઉપરાંત રજવાડાઓએ આજે પોતાના રાજ, પોતાની જમીન બધું જ દેશને અર્પણ કર્યું છે. એક ક્ષત્રિય સમાજ છે કે જે ક્ષત્રિય સમાજ પોતે પોતાનું વિચાર્યું નથી પણ જ્યારે દેશનું વિચાર્યું છે, ત્યારે પોતાના ઘરનું વિચાર્યું નથી, પોતાના બાળકોનું વિચાર્યું નથી પણ દેશ માટે એમણે બલિદાન આપ્યા છે. એવા વીરોનો સમાજ છે. એ સમાજ માટે જો આજે રાહુલ ગાંધી જે શબ્દો બોલ્યા હોય કે જમીન હડપ કરી જવાની વાત, ખોટી વાત છે, એમને ન બોલી શકાય. બીજું કે પુરુષોત્તમ રૂપાલાજીની જ્યાં સુધી વાત છે તો એ એમના વાક્યો ખોટા હતા. પણ બીજું ક્યારે પણ કોંગ્રેસની જેમ સવાલ જ નથી. અમે કહીએ છીએ કે એ ઠેસ પહોંચી છે પણ એ ઠેસ પહોંચ્યાની સામે આજે એમણે પણ માફી માંગી છે, સાથે સાથે અમારા ઉચ્ચ નેતાઓએ પણ માફી માંગી છે. બીજું એક સમાજ જે ખરો એ સમાજ એ દેશના ઘડતર માટે નહીં, ક્યારે પણ એ નહીં લે. અમે કોંગ્રેસ જેવું નથી વિચાર્યું ક્યારે કે એમનું અંગત સ્ટેટમેન્ટ હતું કે એમનું અંગત નિવેદન હતું. આ કોંગ્રેસ છે અંગત નિવેદન, અમારા વિચારો નથી હોતા. બીજું એ સમાજ આજે પણ અમે પણ અપીલ કરીએ છીએ કે દેશના વિકાસ માટે મત આપશે એ સમાજ. એમની જે અંગત ઠેસ પહોંચી છે એનું સમાધાન હોય, માફી છે કે છે. અને બીજું એ સમાજ આજે માફ કરતો આવ્યો છે અને માફ કરશે, અમને ખાતરી છે. નવસાદભાઈ, મારે નવસાદભાઈને એક સવાલ પૂછવો. નવસાદભાઈ,
પરસોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ સ્ટેટમેન્ટ આપ્યું હતું એ ભાજપના નેતાઓ સ્વીકારે છે, અમે પણ કહ્યું હતું, પણ ત્યારબાદ રાહુલ ગાંધીનું જે સ્ટેટમેન્ટ આવ્યું, આ સ્ટેટમેન્ટ યોગ્ય હતું? જે પ્રકારે સમગ્ર ચર્ચાને જે દિશામાં વાળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ખરી હકીકત વાત શું છે કે દેશની અંદર આજે સળગતા મુદ્દાઓ કયા છે, દેશના તમે ક્યાંથી ક્યાં વાત આપણી લઈ ગયા છો? યજ્ઞેશભાઈએ જવાબ બહુ સ્પષ્ટ આપ્યો નહીં, પ્રજ્ઞેશભાઈનો જવાબ યજ્ઞેશભાઈ, અમે પહેલા યજ્ઞેશભાઈને ક્ષત્રિયોનું પૂછ્યું, ત્યારબાદ હું તમારી પાસે આવ્યો છું. આદરણીય રાહુલજી ગુજરાતમાં આવી ગયા અને ગુજરાતમાં આવી અને અમારા પક્ષના પ્રદેશ પ્રમુખ માન્ય શક્તિસિંહજીભાઈએ આ મુદ્દા ઉપર ખૂબ વ્યવસ્થિત અને મુદ્દાસર એની છણાવટ કરી છે અને એટલે જ ત્યારે જ જે પરિસ્થિતિ રૂપાલા સાહેબની કે ભાજપની થઈ એ પરિસ્થિતિ કોંગ્રેસની થઈ નથી. સમાજની એક માંગ હતી કે રાહુલ ગાંધી માફી માંગે. એક મિનિટ. જે પરિસ્થિતિ આજે ભારતીય જનતા પાર્ટીની થઈ છે એ પરિસ્થિતિ કોંગ્રેસની થઈ નથી. એના ઉપરથી આપ એક વાત સ્પષ્ટ માનો કે માની શક્તિસિંહજીભાઈએ જે વાત મૂકી અને જે એની સ્પષ્ટતા આપી એ તમારા બધા જ ટીવી ચેનલો ઉપર તમે આખો દિવસ બતાવી છે ને. ગુજરાતના એક વ્યક્તિએ સાંભળી છે, તમામ સમાજોએ સાંભળી છે અને એ એમની સ્પષ્ટતા બાદ લોકોના મનનું સમાધાન થયું છે. એક વાત. નંબર 2 વાત, જમીનની વાત અને બેન દીકરીઓની અસ્મિતાની વાત, આ બેમાં જમીન આસમાનનો ફરક છે. જ્યારે બેન દીકરીઓની અસ્મિતાની વાત આવે, એક મિનિટ પ્લીઝ, જ્યારે ભારતીય જનતા પાર્ટી એવા ઉમેદવારનો મોદી સાહેબ પ્રચાર કરવા જાય કે જેણે પોતે 3000 સેક્સ ફિલ્મો બનાવી આપણે હોય, ગુજરાતની ને રાહુલ ગાંધીની વાત એક મિનિટ પ્લીઝ સાહેબ, એક મિનિટ. આ વાત જ્યારે આવી છે ત્યારે દેશની બહેન દીકરીઓની અસ્મિતાનો સવાલ છે. આ પાર્ટીઓની સંસ્કારની વાત છે કે પોતાની કઈ પાર્ટીમાં કેવા સંસ્કારો લઈ અને કેવા નવસાદભાઈ, મારો સવાલ તમે પણ ઓફ ટ્રેક લઈ જાવ છો. મારો સવાલ સીધો એ તો પરસોત્તમ રૂપાલાએ માફી માંગી, CR પાટીલે માફી માંગી, તો તમે ઓફ ટ્રેક ની વાત કરતા. મારો સવાલ એટલો હતો કે રાહુલ ગાંધીએ માફી માંગવી જોઈતી હતી, નથી. મેં એનો જવાબ આપને આપી દીધો. સાંભળો કે માનનીય શક્તિસિંહજીભાઈએ જે સ્પષ્ટતા કરી, બોલ્યા રાહુલ ગાંધી છે. જો સાંભળો, એક જ મિનિટ. તમે જે દાખલા તરીકે જો એ વિરોધ હોત, તમે જે પ્રમાણે કહેવા માંગો છો એ જ બાબત હોત તો આજે ભાજપની જે હાલત છે એવી હાલત કોંગ્રેસની હોત. એક વાત, સમાજે જ વાત સ્વીકારી, સમાજે એ વાત, શક્તિસિંહજીએ જે વાત કરી એ વાત લોકોને ગળે ઉતરી કે આ વાત સાચી છે. રૂપાલાની જેમ ઘમંડ નતું કર્યું કે મેં જીવનમાં ક્યારેય માફી માંગી નથી, આ તો મારી પાર્ટીને નુકસાન જાય છે એટલે હું માફી માંગુ છું, એવું ઘમંડ શક્તિસિંહે જ નથી કર્યું. યજ્ઞેશભાઈ ઘમંડથી માફી માંગી કેમ? સમયનો અભાવ છે. સમય આપણી પાસે સમયની મર્યાદા તો હોય ને, કોઈ પણ જગ્યાએ સમયની મર્યાદા હોય. રાહુલ ગાંધી આને બોલ્યા છે એ સાચું બોલ્યા છે એવું એ આડકતરી સ્વીકારે છે, કારણ કે રાહુલ ગાંધી ક્યાંય માફી માંગી નથી. નૌશાદભાઈ, હું વચ્ચે નથી બોલ્યો, બરોબર છે? વચ્ચે હું બોલ્યો નથી. તમે બોલતા હતા ત્યારે ક્યારેય નથી બોલ્યો. સારા વક્તા છો તો સારા શ્રોતા બનવાનો પ્રયત્ન કરો યાર, એમાં ક્યાં વાંધો છે? સારી ડિબેટ છે, હેલ્ધી ડિબેટ કરો ને. ના, બહુ સરસ રહ્યું. બહુ હા, તો એમને રાહુલ ગાંધીએ એ સ્વીકાર્યું છે કે એ બોલ્યા છે એ સાચું છે, કારણ કે રાહુલ ગાંધી ક્યાંય માફી માંગી નથી. બીજું કે એ લોકો માટે જે બોલ્યા છે કે જે લોકોએ દેશની માટે પોતાની જમીન, મિલકત બધું જ આપી દીધું, એ ભારતના ઇતિહાસની અંદર લખેલું છે. ભારતના ઇતિહાસમાં નાના 10 વર્ષના બાળકને પણ પૂછો ને તો એને પણ ખબર પડે અને એ પણ બોલે કે દેશના રાજા રજવાડાઓએ જમીન આપી દીધી. પણ ભારતનો ઇતિહાસ રાહુલ ગાંધીને એટલા માટે ખબર ન હોય કે દેશમાં ભણ્યા નથી. જે દેશમાં ભણ્યા ને દેશનો ઇતિહાસ ખબર હોય ને, દેશની જનતાને ઇતિહાસ ખબર હોય, દેશના બાળકોનો ઇતિહાસ ખબર ન હોય, તો એ રાહુલ ગાંધી જ્યારે બોલતા હોય ત્યારે એમને જો આ ન ખબર હોય ને આટલા, અને એ બી સારી સભાની અંદર વ્યવસ્થિત માણસોની વચ્ચે જો એ બોલતા હોય તો એનો મતલબ કે કાં તો એમની સ્ક્રિપ્ટ તૈયાર કરનાર જે ખરા એમને તૈયાર કરી હોય એમને ખબર ન હોય, અને કાં તો ઈરાદાપૂર્વક બોલી રહ્યા છે, અને બંને વસ્તુ હોય કદાચ, અને બંનેમાંથી કંઈ પણ ન હોય તો આજે દેશના નેતા તરીકે એમને માફી તો માંગવી જ જોઈએ. એ માફી માંગી નથી, એની જગ્યાએ એ આઈને પક્ષ પ્રમુખ સાથે ચર્ચા કરે છે અને પક્ષ પ્રમુખ એની પ્રેસ કોન્ફરન્સ કરે છે, અને એમાંય માફીનો શબ્દ ક્યાંય આવતો નથી. ક્યાં વાત કરી? બીજું કે દેશના આજે બહેનોના મંગળસૂત્રની વાત ઉપર જો કોંગ્રેસ ટિપ્પણી કરતી હોય તો એનાથી ખરાબ ટિપ્પણી બીજી કઈ હોઈ શકે? આપી દો જવાબ, આપી દો. ટૂંકો, નવસાદભાઈ ટૂંકો જવાબ. બહુ લાંબુ વાત થઈ છે. આ સમયનો અભાવ છે. અને
ઇન્ડિયા ફર્સ્ટ આટલું સારું, ગુજરાત ફર્સ્ટ આટલું સારું કામ કરી રહ્યું છે, એટલે કદાચ તમે મને એકાદ મિનિટની એ ગ્રેસ પણ આપશો. આખા કોંગ્રેસના મેનિફેસ્ટોની અંદર એક પણ જગ્યાએ દેશનો વડાપ્રધાન એટલે આખા વિશ્વની નજર હોય એની પર. મારો વડાપ્રધાન છે ને, એ કઈ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નથી, મારા પણ વડાપ્રધાન છે. અને મારો વડાપ્રધાન ખુલ્લા મંચ ઉપરથી જે વસ્તુ લખી જ નથી, 2011માં પણ ઇકોનોમિક સર્વે થયો જ તો ને, એ ભાજપ પાર્ટીએ ગુજરાતમાં કરાવ્યો જ તો ને, એના આધારે તો પીએમએવાયના મકાનો મળે છે, એના આધારે તો બધી સહાયો મળે છે. એ સર્વે જે 2011 પછી કોઈ થયો નથી, એ સર્વેની વાત કરી છે કે લોકોની સ્થિતિ શું છે. એમાં મોદી સાહેબ વડાપ્રધાન આવું બોલે, હજી કદાચ યજ્ઞેશભાઈ અમે બંને બોલીએ કઈક આડીઅવળી વાત તો લોકો જતી કરે, પણ દેશના વડાપ્રધાન પાસે અપેક્ષા ના હોય સમય કે દેશના મંગળસૂત્ર જે વ્યક્તિએ એના જીવન પર્યંત મંગળસૂત્રની જેને કિંમત નથી કરી, મંગળસૂત્રનું સન્માન નથી કર્યું, એ વ્યક્તિ મંગળસૂત્રની વાત કરે, એ વ્યક્તિ મંગળસૂત્રની વાત કરે. દેશના વડાપ્રધાનનું અપમાન છે આ ગુજરાત ફર્સ્ટની ચેનલ પરથી દેશના વડાપ્રધાનનું અપમાન થઈ રહ્યું છે. બીજું કે હું વિનંતી કરીશ વિવેકભાઈને અને તમામને કે આ એમનો વક્તવ્ય છે એને પ્રસારિત કરવું જોઈએ અને દેશની જનતા પણ જાણવી જોઈએ કે જે દેશના વડાપ્રધાનનું અપમાન કરી રહ્યા છે, અંગત આજે વડાપ્રધાન પર અંગત આક્ષેપો કરી રહ્યા છે, અને એ ભારતીય જનતા પાર્ટી તો નહીં પણ દેશનો કોઈ પણ નાગરિક ન ચલાવી લે કે કોઈ પણ વ્યક્તિના અંગત જીવન પર આ પ્રમાણેના આક્ષેપો કરો. બરોબર છે નવસાદભાઈ, તમારા જેવા ધારાસભ્યને આ શોભતું નથી, તમારા જેવા ધારાસભ્ય રહી ચૂકેલા વ્યક્તિને આ શોભતું નથી. પ્રજાના સેવક તમે રહી ચૂક્યા છો, અને વડાપ્રધાન નહીં કોઈ પણ વ્યક્તિના આજે મારા માટે કે કોઈ બી વ્યક્તિ માટે એના મંગળસૂત્રનો કિંમત છે કે નહીં, એ શબ્દ ક્યારે પણ ના બોલી શકાય, ક્યારે પણ ના બોલી શકાય નવસાદભાઈ. બરોબર છે, અને હું વિવેકભાઈને પણ વિનંતી કરીશ કે આ પ્રસારિત કરવું જોઈએ. બિલકુલ બિલકુલ પ્રસારિત કરી શકાય. લાઈવ પ્રસારણ ચાલુ છે. 30 સેકન્ડ ચલો. માન્ય નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વડાપ્રધાન મનમોહનસિંહ વિશે જે શબ્દો વાપરતા હતા, એક મુખ્યમંત્રી સંવિધાનિક પદ ઉપર બેઠા બેઠા દેશના સર્વોચ્ચ પદ માટે જે શબ્દો વાપરતા હતા એ પણ મને લાગે છે આપણે મોતના સોદાગર કોણે શબ્દ વાપર્યો હતો? મોતના સોદાગર કોણે શબ્દ વાપર્યો હતો? મોતના સોદાગર કોણે શબ્દ વાપર્યો હતો? જવાબ આપો. યજ્ઞેશભાઈ, નવસાદભાઈ, ખૂબ સારી ડિબેટ રહી, ખૂબ dignity-પૂર્વક ડિબેટ રહી. બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. કરીએ, પરંતુ મહત્વની વાત એ છે કે ગુજરાતની જનતા શા માટે કોંગ્રેસ અથવા ભાજપને મત આપે તેના માટેની ચર્ચા, પરંતુ ક્યાંક આઉટલાઈન ચર્ચા થઈ, પરંતુ વાત એ છે કે કોઈ ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ પર્સનલ વ્યક્તિ ઉપર તો ન જ કરવો જોઈએ, ચાહે આપણે એવા કોઈ પણ નિવેદન પર નરેન્દ્ર મોદી હોય કે પછી રાહુલ ગાંધી, પરંતુ કોઈના નિવેદન પર સહમત મુદ્દાસર થવી જોઈએ. હજુ પણ આપણા સેશન યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક વિરામનો. નમસ્કાર.